રામ રામ ને ગુડ મોર્નિંગ. આજ તો હવાના પૂરમાં આપડા ભાઈબંધ નો ફોન આવી ગયો. ફટાફટ આવતો, ગાડી બંધ પડી છે. હવે હતા આપણે રાજકોટ ના ઓલા સેડે જવાનું હતું, આપણે પેલા સેડે. ઓલો સેડો ને પેલો સેડો કયો ઈ તમે જોઈન્ટ કરી લેજો. હાલો તે મિત્રો ફટાફટ નીકળી ગયા BMW લઈને અને પોગી ગયા મુકા કાકાના શોરૂમે. મુકા કાકાના શોરૂમે તે ફટાફટ પોગી ગયા કે કેવી ઓલે. આ જો આ હે ધ્રુવભાઈ ને એની ગાડી પડી હતી બંધ, તો પછી એની ગાડી કરી દીધી પાર્ક ને આપણી ગાડી લઈને નીકળી ગયા આપણે કરોડોના વહીવટ પૂરા કરવા માટે. પછી 250-300 ની સ્પીડે આપણે પોગી ગયા એક્સિસ બેંકે. એક્સિસ બેંકે આપણે થોડીક વાર બેઠા થયા, ધ્રુવભાઈ એનું કામ પતાવી લીધું અને પછી આપણે ગાડીનું સમારકામ કરવા નીકળી ગયા. અને આ જો મિત્રો આ લીપ પોતાનામાં એક અદ્ભુત છે. આ બાજુથી કરવાનું ને ઓલી બાજુ જ નીકળવાનું જોયું. પછી સૌથી પહેલા પી લીધી લીંબુ સોડા, કારણ કે ગાડીને ધક્કો મારતા પહેલા લીંબુ સોડા પીવી બહુ જરૂરી છે. તો ફટાફટ પી લીધી લીંબુ સોડા અને નીકળી ગયા ગાડી લઈને આપણે ગેરેજે. પછી ગેરેજે ભાઈ ઓઇલ ચેક કર્યું, પણ આમાં તો ઓઇલ ના હરામ બે ટીપાઈ નો નીકળ્યા. પછી હું ભાઈ ગાડીને પીવડાવી દીધું નવું ઓઇલ ને નીકળી ગયા ઘર બાજુ. પછી અહીંયા ગોઈટી હતી આપણે બેઠક, પણ અહીંયા મને એક વસ્તુ યાદ આવે છે. અમુક સડા પેરી પેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી.